गुजरात के छोटा उदयपुर के बोडेली में कौमी एकता दर्शाता एक उदाहरण सामने आया है। गुजरात के छोटा उदयपुर जिले के बोडेली में एक अनोखा और भावनात्मक दृश्य देखने को मिला। यहाँ एक मुस्लिम मामा ने अपनी हिंदू बहन की बेटे का मौसाड़ू यानी मायके की ओर से दिए जाने वाला तोहफा भरा, जो हिंदू मुस्लिम भाईचारे और एकता का प्रतीक बन गया। शाहिद मंसूरी नाम एक मुस्लिम भाई ने 12 साल पहले अपनी हिंदू बहनों के साथ भाई बहन के पवित्र रिश्ते की शुरुआत की थी। हिंदू मुस्लिम भाईचारे को बढ़ावा देने वाली इस मामले में शाहिद मंसूरी के परिवार ने अपनी हिंदू बहन सोनल ठाकरड़ा के परिवार के साथ अपने रिश्ते को और मजबूत किया। आज અમે મોસાડું લઈને આવ્યા છે ઉર્વશીબેનનું, જે સોનલબેન કરીને અમારા જોડે 12-13 વર્ષથી સંબંધ સારા છે। મામી મામા તરીકે અમને બહુ સારી રીતે રાખે છે। અમારા એમના જોડે બહુ સારા સંબંધ છે। આજે અમે એમને ખુશીના માહોલમાં અમે સામેલ છે। અમે આગળ અપેક્ષા કરીએ છીએ કે અમે આગળ પણ અમારા સારા સંબંધ રહે। આજે અમે મોસાડું લઈને આવ્યા છે। આજે ખુશીનો માહોલ બહુ સારો છે। ભગવાન અલ્લાહ કરે એમનું જોડું સલામત રાખે અને આગળ જતા ખુશીઓ પામે વધારે, એવી અમારી અપેક્ષા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હું શાહિદ મંસૂરી અને મારા પરિવારજનો સાથે અમારા જે મોં બોલેલા બેન છે સોનલબેન, એમના ઘરે મામેરું લઈને આવેલા હતા અને અગાઉ અમે જે અમારા મોટા બેન છે મીનાબેન, એમના ઘરે પણ મામેરું ભરેલું હતું। ખૂબ રંગેચંગે ભરેલું હતું, પરંતુ 2 મહિના અગાઉ મારા પિતાશ્રીનું દેહાંત થયેલું હતું, જેના કારણે અમે સાદગીપૂર્વક મામેરું ભરેલું છે। અમારી ભાણી જે છે ઉર્વશી જે છે એ દીકરીના લગ્ન પ્રસંગે આજે અમે સાદગીપૂર્વક મોસાળું ભરેલ છે અને એનો આવનારું જીવન સફળ રહે અને શાંતિપ્રિય રીતે વીતે એવા આશ્રયથી આજે અમે એને દુઆઓ પણ આપેલ છે। સાથે સાથે સમાજની અંદર એક લાગણી પ્રસરે, હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને જે બંને સમાજો વચ્ચે, બંને જે કોમ છે એના વચ્ચે પ્રેમનો સંબંધ નિભાવી રહે દરેક લોકો, એવી આશાઓ સાથે અમે આજે મામેરું ભરેલું છે। અમારું મોસાળું ભરવાનું હતું, જે અમારા મામા છે ને એ લઈને આવ્યા છે મોસાળું, અને ખુશ બી એટલા છે કે મોસાળું લઈને આવ્યા। અમારા મામાના હતા અને મોસાળું લાવવાનું હતું એટલે મામા બનાવેલા છે તે લઈને આવ્યા।